હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહ-અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો અહીં વિડીયોની શરૂઆત આપણે આપણા વિજ્ઞાન વિભાગના પ્રકરણ નંબર 1 આહારના ઘટકોથી કરીએ. આજે આપણે આ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂઆતમાં જે અધ્યયન નિષ્પત્તિ અને આટલું જાણીએ કરીને આપેલું છે એ મુદ્દા તમારે વાંચી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. 1. જયને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો અહીંયા વિકલ્પ ડી સાચો છે કે વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારો યુક્ત. નંબર 2. અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચવે છે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો અહીંયા ઓપ્શન એ લીલા પાંદડાવાળા શાકભાજી. એ પછી પ્રશ્ન 3. આપેલ ડીશમાં તમારા સમતોલ ભોજનની નોંધ કરો. અહીંયા તમે સવાર, સાંજ અને બપોરે જે નાસ્તો અથવા ભોજન કરો છો એની નોંધ તમારે અહીંયા કરવાની છે. બરાબર. અહીંયા મેં ઉદાહરણ તરીકે કેટલુંક નોંધ્યું છે, તમે જોઈ લો. બાકી તમે જે કરતા હોય એ પ્રમાણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે. જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા, તો અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ-અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ-અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ-અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લે લિસ્ટ જોવા મળશે સ્વ-અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લે લિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4. શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો. તો જવાબ છે હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોઈ શકે. જેમ કે દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે. પ્રશ્ન નંબર 5. સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો. તો જે આહારમાં ખોરાકના બધા જ દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તો એવા આહારને સમતોલ આહાર કહેવાય છે. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા નથી. પ્રશ્ન નંબર 6. ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો અહીંયા તમે જે જમ્યા હોય ગઈકાલે એની યાદી બનાવવાની છે અને એને તમે સમતોલ કહી શકશો કે નહીં એ લખવાનું છે. બરાબર. આપણે જેમ કંઈ લખ્યું છે કે ગઈકાલે અમે દાળ ભાત, શાક, રોટલી અને છાશનો આહાર તરીકે ઉપયોગ કર્યો અને તેમાં બધા જ પોષક દ્રવ્યો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે. આગળ જોઈએ પ્રશ્ન 7. નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા પૈકી યોગ્ય પરીક્ષણ કરો. અહીંયા જુઓ એક ટેબલ આપેલું છે જેમાં ખાદ્ય પદાર્થ, ત્યારબાદ જે દ્રાવણ છે એની અસર જે થાય છે, એની અસર થયા પછી શું થાય છે એ પણ લખવાનું છે, તેમજ કાગળ પર ઘસવાથી થતી એની અસર અને હાજર ઘટક. તો આપણે નંબર 1 જોઈએ. જેમ કે ખાદ્ય પદાર્થ બટાકા, તો એના પર જો આયોડીનના ટીપા પાડવામાં આવે તો ભૂરો કાળો રંગ
બતાવે છે. એ પછી જોઈએ ચણા. ચણા પર CuSO4 પ્લસ NaOHનું દ્રાવણ નાખવામાં આવે તો જાંબલી રંગ થાય છે. તેમજ તલ, તો તમે જો કાગળ પર ઘસવાથી તેની અસર તો ડાઘ દેખાય છે, એટલે કે તલમાં જે તેલ હોય એના કારણે ડાઘ દેખાય છે. તો એનો મતલબ એમાં કયા કયા ઘટકો હાજર છે? તો બટાકામાં કાર્બોદિત છે, ચણામાં પ્રોટીન છે અને તલમાં ચરબી છે. અને ઘટકોને આધારે જ એના પર આ ફેરફાર થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. વૃક્ષાંશ એટલે કે પાચક રેસા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો. તો વૃક્ષાંશ એ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે. આગળ પ્રશ્ન 9. આપેલી પ્રવૃત્તિમાં A અને B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો. તો પહેલાં આપણે પ્રવૃત્તિ જોવાની છે કે A તરફથી ગતિ કરતાં B તરફ જવાનું છે, બરાબર? તો એમાંથી સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની નોંધ આપણે નીચે કરીશું. પદાર્થ અને મળતા આહારના ઘટકો, જેમ કે સલાડ તો વિટામિન મળશે, ભાજી તો વિટામિન A એમાં ફૂલ હોય છે, વિટામિન A એમાં ફૂલ માત્રામાં હોય છે, દાળ ભાત તો પ્રોટીન કાર્બોદિત, મગ તો જેમાંથી આપણને પ્રોટીન ઘણી માત્રામાં મળી જાય છે, ઘી તેલ તો વિટામિન A પ્લસ ચરબી બંને મળે છે, અને પનીર તો એમાં ચરબી અને પ્રોટીન હોય છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 10. શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો શરીરના વિકાસ માટે અને સ્નાયુના નુકસાન થતું અટકાવવા માટે પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં. આગળ પ્રશ્ન 11. દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. તો દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા બધા વિટામિન હોય છે. દૂધમાં વિટામિન C નથી હોતું, પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે, તેથી દૂધ સમતોલ આહાર છે. આગળ 12. સમતોલ આહાર માટે આપણે કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? તો જવાબ છે જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય તેવા ખોરાક સમતોલ આહાર માટે પસંદ કરવા જોઈએ. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી, મગફળી, તલ, દૂધ, છાશ વગેરે. આગળ પ્રશ્ન નંબર 13. ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? જેને અટકાવવા શું કરવું જોઈએ? તો એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે, અને તેને અટકાવવા માટે સમતોલ આહાર લેવો જરૂરી છે. નંબર 14. જોડકા જોડો. અહીંયા વિભાગ A અને વિભાગ B સાથે તમારે જોડવાનું છે. વિભાગ Aમાં વિટામિન આપેલા છે અને વિભાગ Bમાં તેની ઉણપથી થતા રોગ દર્શાવેલા છે. તો જોઈએ આપણે વિટામિન A, તો એની ઉણપથી આવશે રતાંધણાપણું. વિટામિન C તો એની ઉણપથી થશે કયો રોગ? સ્કર્વી. વિટામિન D એની ઉણપથી આવે છે રિકેટ્સ, જેને આપણે સુક્તાન પણ કહીએ છીએ. આયોડિનની ઉણપથી ગોઈટરનો રોગ થાય છે, તો ત્યાં જોડવાનું છે. અને છેલ્લે 5મું, આયર્નની ઉણપથી એનિમિયા થાય છે, બરાબર? આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે. તેણે તેની ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવો જોઈએ? તો નીરવનું શરીર ખૂબ જાડું છે, તો તેણે ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. આગળ પ્રશ્ન 16. રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? તો જવાબ છે લીંબુ શરબત અને નારિયેળનું પાણી પીવાનું કહીશું અને તડકામાં જતા રોકીશું. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જશે
તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. પ્રશ્ન નંબર 17. શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો. તો અહીંયા જે ટેબલ આપ્યું છે તેમાં અઠવાડિયાના વાર આપેલા છે અને મધ્યાહન ભોજનમાં જે દિવસે જે બને છે એ તમારે લખવાનું છે અને ત્યારબાદ એમાંથી કયા પોષક દ્રવ્યો મળે એ પણ આપણે દર્શાવવાનું છે. તો સોમવાર વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં છે સુખડી, તો વિટામિન અને ચરબી મળે છે. મંગળવારે થેપલા છે, સૂકી ભાજી અને નાસ્તામાં છે ચણા ચાટ, તો કાર્બોદિત અને પ્રોટીન મળે છે. બુધવાર પાછો વેજીટેબલ પુલાવ છે, નાસ્તામાં મિક્સ દાળ, તો વિટામિન અને પ્રોટીન મળી રહે છે. ગુરુવારે દાળ ઢોકળી છે અને ચણા ચાટ નાસ્તામાં છે, તો ત્યાં કાર્બોદિત અને પ્રોટીન મળી રહે છે. શુક્રવારે વાનગીમાં છે દાળ ભાત અને નાસ્તો છે મુઠિયા, તો પ્રોટીન અને કાર્બોદિત મળી રહે છે. અને શનિવારે વેજીટેબલ પુલાવ અને નાસ્તામાં ચણા ચાટ, તો અહીંયા વિટામિન અને પ્રોટીન મળી રહે છે. બરાબર. આગળના પેજ પર તમે જુઓ એક ફ્લો ચાર્ટ આપેલો છે, તો આ ફ્લો ચાર્ટનો પણ તમારે બરાબર સમજીને અભ્યાસ કરવાનો છે. બરાબર. તો અહીંયા આપણો વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આગળ આપણા નેક્સ્ટ વિષય માટે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર. નમસ્કાર.